બનાવે છે. હવે આમાં મમ્મી કેવી રીતે બનાવશે આપણે એ શીખશું. મમ્મી શું ખાંડો છો? લસણ. ઠેક લહણમાં હજી હું નાખી ચટણી? લસણમાં નાખ્યું, હળદર નાખી, ધાણા નાખ્યા અને ધાણા જીરું નાખ્યું. હવે આવશે લસણવાળી ચટણી. ઠેક. પછી આવશે તેલ. આ લહણ તમે જાજુ નાખો કા? હા, લસણ ઝાઝું નાખો જો હમ. તો સારું લાગે એમ. સ્વાદ ન આવે લસણ વગરનું. લસણ ઝાઝું નાખ્યું. કેટલા ગાંઠિયા ફોડ્યા એ તો મને કાંઈ ખબર નથી. 4 ગાંઠિયા મેં ફોલીને દીધા તમને. શાક ગાંઠિયા નાખી દીધા છે. કઢી રાખી નથી. હાજર બનશે નાના નાના આખા ભીંડા શાક. ચટણી નાખો છો જોવે ને તો પછી તમે તમારા સોદા પ્રમાણે ચટણી નાખી દેવાની. મમ્મી અહીંયા લહણમાં ચટણી ખાંદે છે લહણવાળી, અને પછી આમાં એડ કરશે. મમ્મી આમાં કોથંબીર નાખી, હળદર, મીઠું અને ધાણા જીરું એડ કર્યું છે. હા, હવે નાખી છે પછી લસણવાળી જો એવી રીતે કાપવાનું, બે સાઈડેથી ને વેચે ચીર મારવાની સેદમ. આ મમ્મી આપણને એક ભીંડો ભરીને બતાવશે. એવી રીતે બધા ભીંડા કટ કરી લેવાના. અધૂરું કામ બહારનું મૂકીને ભીંડો ભરવા આવી છે શાક બનાવવા. મમ્મી ગેહુંનું કામ મૂકીને ભીંડોનું શાક કરવા આવ્યા છે. આખા ભીંડાનું શાક મને તો નથી આવડતું, એટલે મમ્મી મને શીખવાડે છે. મમ્મીને કીધું આખા ભીંડાનું શાક કરો, કટકા નથી કરવું. એટલે મમ્મીને થોડા ઓછા ગોસડાય ને એટલે બધા ખાઈ લે ને એમ. મમ્મી આ બધા ભીંડા મમ્મી હવે કટ કરી લીધા છે. અને મમ્મી હવે આ ભીંડા કેવી રીતે ભરવાના અમને એ શીખવાડો. જો આવી રીતે આ સિંગ છે. હા, પછી એને આવી રીતે થોડું થોડું આમ આવી રીતે નાખીએ ને આમ કરી દેવાનું અને આવી રીતે એમ બારોનો આવું જોઈએ કા? હા, આમ હરકી રીતે દબી દેવાનું. પછી આ સાઈડમાં મૂકી દેવાની એમ સિંગું. પછી તમારે તળવાની હોય ને તો એ બોલા વાસણમાં લઈ લેવાની ધીમે ધીમે. હા, આવી રીતે કરી આવી રીતે મમ્મી આ બધી શીંગો મમ્મી આગળ ભરી લેશે. પછી મમ્મી આ કેવી રીતે વઘારે આપણે એ જો. મમ્મી હવે લોઢી વઘારી છે ને એવી રીતે બધા ભીંડા ભરીને મૂકી દીધા છે. અને આમાં ઓઇલ એડ કર્યું છે. હવે મમ્મી એટલી હજી એક કડી લહણની કટકા મમ્મી પહેલાં તેલમાં ફ્રાય કરશે. બ્રાઉન થઈ જાય નાખે છે મમ્મી. તેલ આવી ગયું પછી લસણ નાખી. લસણથી સ્વાદ સારો. કેલા બટેટા રીંગણા લેવા આવ્યો તો આ ભીંડાનું શાક બને છે, લેવા આવું છે. અને હારો હાર શિવ શાકભાજી રમે છે. પપ્પા અને શિવ આ મમ્મી કઢી બોઇલ કરવા મૂકી, આઈ મીન ફ્રાય કરવા મૂકી. હા, પછી છે ને માણસો ભીંડા શાક ઘણું નાખે, કોઈ કાંદા નાખે, જે જેમ ભાવે એ નાખે, કોઈ ટમેટું નાખે. પણ આપણે સાદું સિમ્પલ બનાવી છોકરાને આવો અહીંયા આખા ભીંડાનું શાક બને છે. અને કાજલબેન અહીંયા રોટલી બનાવે છે. કાજલબેન છે ઉતાવળ. હે ઉતાવળમાં છે. મમ્મી હવે આ આખી ભીંડા નાખે છે. આ મૂકી દેવાનું ભીંડા. એવી ધીરે ધીરે મૂકવા પડે કા મમ્મી? બટેટા લેવા આવ્યો છે. બટેટા પપ્પા પાછા બટાટા લેવા આવ્યો. શિવ બટાટા લેવા પપ્પાને મોકલે છે. ક્યાં બટેટા? અને કાજલબેનનો મૂડ ઓફ છે, કેમ કે મમ્મી એને ગેસ લઈને બેઠા છે. દઈ દેવો બેન ને આ શાક કરી. હા, નથી જોતો હું મારા ભાખરી ખાલી કરી છું. તોય માર કે છે ભીંડા છે નહીં જોતા. ના ના નકો. કેરા રે મેરા કેરા. સપના આપના છે. તો મૂકીને મમ્મી બધા ભીંડા એવી રીતે એડ કરી દીધા. આ શીખવાડતા હોય. શાકભાજી વાળા પડ્યા જોવો તો. શાકભાજી વાળો ભાઈ પડી ગયા. શાકભાજીની લારી પડી ગઈ. ટીકુ શું થયું? આ સાયકલ પડી બહુ જાય છે કેસીઓ. સાયકલ શિવન પડી જાય છે. શાકભાજી રમતા હતા તો બધી શાકભાજી શિવન દોડાઈ ગઈ. સડવા દેવાનું છે. હાવ સિંગમાં ઓલી થઈ જાય. સિંગ હાવ સડી જાય ત્યાં લગી સડવા દેવાનું. જો એવી રીતે આવી રીતે જો. આવી રીતે ચડવા દેવાનું. પછી આ કાશી છે બધી.
એટલે ઘડીક વાર ચડશે ને. શીંગું આખ્યું હોય એટલે એને સળતા વાર લાગે. મમ્મી પાછું ઢાંકી દીધું છે ને સળવા ધીમી ગેસે મૂકી દીધું છે પાછું. મમ્મી ભીંડાના શાકમાં થોડી છાશ એડ કરે છે. જો એવી રીતે આમાં છાશ એડ કરવાની હોય. આ સાસ નાખો ને હા થોડું ખટું ન થાય અને ગ્રેવી બને. ગ્રેવી બને ને તમને ખાવાની મજા આવે. લ્યો. અને અમારે હા. હવે આને એમનું રહેવા દે. મમ્મી આ છાશ નાખીને કેટલી વાર લગી રહેવા દેવું પડે? આમાં ગ્રેવી થઈ જાય ને હમ એટલે ઉતારી દેવાનું. ઘડીક વાર એમની ગ્રેવી કેવી થઈ છે એની ગ્રેવી થઈ જાય ને જો આવી થઈ ગ્રેવી હા. આ ગ્રેવી થઈ હા થઈ જાય કેવું મસ્ત શાક બનાવ્યું મમ્મી. આખા ભીંડા છાશ નાખી એટલે થોડી ગ્રેવી થઈ ગઈ એટલે મમ્મીએ છાશ એડ કરી છે. મમ્મીએ છાશ નાખીને ખાલી 2 થી 3 મિનિટ લગી રહેવા દીધું છે અને હવે આપણા ભીંડા હરખી રીતે સડી ગયા છે. હા મમ્મીએ સાદું બનાવ્યું છે. બાકી બધા કાંદા ટમેટા એડ કરીને બનાવતા હોય પણ મમ્મી હવે સાદું જ બનાવે. શિંગદાણા નાખીને અમુક બનાવતા હોય. અને હવે મમ્મી છે ને શાક બની ગયું છે મમ્મીએ ગેસ બંધ કરી દીધું છે અને ઢાંકી દીધું. હાલો